हेलो हालेलुया हालेलुया प्रभु यीशु ख्रिस्तना આજે ખૂબ જ આભાર માનીએ છીએ કે મોટી સંખ્યામાં આજે અહીં આપણે પધાર્યા છે પ્રભુની મહિમા કરવા માટે અને અહીં ઉપસ્થિત સરપંચ સાહેબો માજી સરપંચ સાહેબો સભ્યો અને અમારા ભારતના રક્ષકો પોલીસ અધિકારીઓ દેવના સૌ સેવકો અને આગેવાનો ગામના મારા પ્રિય વડીલો આપ સર્વને અને અમારા પ્રિય વિશ્વાસી ભાઈ બહેનોને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ના નામમાં આપ સૌને પ્રેમી સલામ નાતાલની પ્રેમી સલામ ખૂબ જ આનંદનો દિવસ છે આજે આપણી માટે કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં 2025 વર્ષ પહેલા જન્મ લઈને આવ્યા અને ત્યારે આપણા માટે શું લઈને આવ્યા કેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં જન્મ લઈને આવ્યા કેમ જન્મ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને જન્મ લેવાનું કારણ શું હતું આજ આપણે જાણવાના છીએ અને દર વર્ષે કાસો વર્ષોથી નાતાલ આપણે ઉજવીએ છીએ દર વર્ષે મોટી સંખ્યામાં આપણે અહીં ઉપસ્થિત થઈને મહિમા કરીએ છીએ નાચીએ છીએ કૂદીએ છીએ અને આનંદ કરીએ છીએ શું તમે જાણો છો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં કેમ આવ્યા શું તમને ખબર છે કેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને આવવાનું કારણ શું હતું અને શું લઈને આવ્યા છે જગતમાં મારા પ્રિય ભાઈઓ અને બહેનો જ્યારે આપણે આ વાત પર દ્રષ્ટિ નાખીએ છીએ ત્યારે આ વિચાર આવે છે કે પ્રભુ ઈસુ આ જગતમાં અંધકારને દૂર કરવા અને અંધકાર જગતમાં પ્રકાશ લઈને આવ્યા છે હાલેલુયા આજે આપણે પ્રકાશમાં છીએ એનું કારણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અંધકાર ના વિશે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ઘણી બધી વાતો એમાં આવે છે આજે સર્વ બાબતો પણ આપણે દ્રષ્ટિ નાખીશું આવો આપણે પહેલા પ્રાર્થના કરીએ અને ત્યાર પછી એ વાતો પર આપણે દ્રષ્ટિ નાખીએ મારા પ્રિય પવિત્ર અને સામર્થ્ય ઈશ્વર પિતા તમારી સામે અમે આવીએ છીએ અને મસ્તકો નવાવીએ છીએ પ્રભુ કેમ કે તમે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છો પિતા આ જગતમાં તમે તારણ લઈને આવ્યા છો આ જગતમાં તમે પ્રકાશ લઈને આવ્યા છો પ્રભુ આ જગતમાં પ્રભુ જ્યારે મરણનો સાયા હતો ત્યારે ઈશ્વર પિતા તમે એક અમને આશા આપી છે જીવનની આશા આપી માટે તમારો અમે આભાર માનીએ છીએ પિતા આજે પ્રભુ અમે તમારી ઉપસ્થિતિમાં અહીં પધાર્યા છે એનું કારણ છે પ્રભુ અંધકારમાં તમે જ્યોતિ લાવ્યા માટે તમારો અમે આભાર માનીએ છીએ તમે જગતના અજવાળું છો માટે તમારો અમે આભાર માનીએ છીએ પિતા પ્રભુ આ જે વચનો અમે શીખવા જઈ રહ્યા છે હે ઈશ્વર પિતા અમારી વિનંતી છે કે તમે મારા વચ્ચે પધારો અને પ્રભુ આ વચનો દ્વારા આમ સર્વે તમે વાતો કરો જેથી ઈશ્વર અમે તમારા વચનોને અમારા હૃદયમાં ઉતારી શકીએ અને તમારી નામની મહિમા કરી શકીએ માટે આગળનો સમય અને એ વચન તમારા પવિત્ર હાથમાં સમર્પિત કરીએ છીએ અને મારામાં રહીને તમે બોલો એમ આશા સાથે પ્રાર્થના ધન તારણાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને મધુર નામમાં માંગીએ છીએ બાપ આમીન સારું આપણે વાત કરીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અંધકારને દૂર કરવા માટે પ્રભુ આ જગતમાં આવ્યા છે ખાસો વર્ષો પહેલા જ્યારે આપણે વાત કરીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં જ્યારે જન્મ લઈને આવ્યા છે આજ ઇતિહાસમાં આપણે જોઈએ છે કે ઈસાના નામમાં ઈસવી આવી એટલે એ સમયથી તારીખ અને દિવસની રચના કરવામાં આવી
આ જગત દિન પ્રતિદિન અંધકારની ઓર વધી રહ્યો હતો. જ્યારે આપણે વાત કરીએ યશાયા પ્રવર્તકની ચોપડી એનો 9 અધ્યાય અને 20 કલમને જ્યારે આપણે પઢીએ છીએ ત્યારે વાંચીએ ત્યારે એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે અંધકારમાં ચાલનારા લોકો મહાન પ્રકાશ જોયો છે. મરણના છાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યો છે. નાતાલનો અર્થ આ નથી કે આપણે મજા મસ્તી કરીએ, આનંદ કરીએ, નાચીએ અને કૂદીએ, પણ નાતાલનો અર્થ આ છે કે જેઓ અંધકારમાં ચાલે છે એટલે કે પાપમાં જીવન જીવે છે, ઉદાહરણ તરીકે વ્યસનમાં જીવન 100 વર્ષોથી વ્યતીત કરી રહ્યા છે, પરિવારમાં કુટુંબમાં લડાઈ ઝઘડો કરી રહ્યા છે, ચોરીઓ કરે છે અને સમાજમાં એની કઈ જ ઇજ્જત નથી, એવા સર્વ ગલત કાર્યોને દૂર કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા છે અને તેઓના જીવનમાં સત્યનો પ્રકાશ લાવવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં યરૂશલેમ શહેરમાં પ્રભુ જન્મ લઈને આવ્યા. એશિયામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ લઈને આવ્યા કે આપણે વ્યસનમાંથી મુક્તિ પામીએ. એટલે અંધકારની વસ્તુ છે, જ્યાં પ્રકાશ હોય છે ત્યાં અંધકાર ટકી શકે નહીં. અને જ્યારે આપણે અંધકાર વિશે વાત કરીએ છીએ ત્યારે અંધકારમાં થતા દરેક ગલત કાર્ય હોય છે. અને જ્યારે આપણે એક લેમ્પને સળગાવીએ છીએ, એક મરકરી આપણે મૂકી દઈએ છીએ, ત્યાંથી અંધકાર જતું હોય છે અને જતું રહે છે અને ત્યાં પ્રકાશ આવે છે અને ત્યાં બધું જ દેખાય છે. એ પ્રકાશમાં આપણે બધું જ જોઈ શકીએ છીએ, પણ અંધકારમાં કશું દેખાતું નથી. એ જ પ્રમાણે આ જગતમાં જ્યારે ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા પહેલા આપણે જીવન વ્યતીત કરતા હતા, એ સમયે આપણું જીવન એવું જ હતું. આપણા આંખો બંધ હતા, અંધકારમાં આપણે જીવન જીવી રહ્યા હતા. આપણે જોઈ શકતા ન હતા કે હું શું કરી રહ્યો છું, હું શું કરી રહી છું, કઈ જ ખબર પડતી ન હતી. અને આજે આપણે જોઈએ છે કે કેટલા એક પાપમાં જીવન જીવતા હતા અને અંધકારમાં ચાલતા હતા. તેઓના જીવનમાં તે મહાન પ્રકાશ જોયો છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રકાશ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અજવાળો તેઓના જીવનમાં પડ્યો એટલે અંધકારની જે શક્તિઓ હતી એ કાયમ માટે દૂર થઈ ગઈ. હાલેલુયા, હાલેલુયા. કેટલા લોકોના જીવનમાંથી અંધકારની શક્તિઓ દૂર થઈ છે? કેટલા લોકોના જીવનમાંથી અંધકારની શક્તિઓ, લડાઈ ઝઘડા વ્યસન, ગાળો આપણે આપતા હતા, મારામારી કરતા હતા, આપણા અંદર સહનશીલતા ન હતી. પણ ઈસુનો પ્રકાશ જ્યારે પડ્યો છે એ દિવસથી આપણો જીવન બદલાઈ ગયો, આપણા જીવનમાં પ્રકાશ આવ્યો અને આજ આપણો જીવન એ ખૂબ જ આનંદ ભરેલું જીવન છે. પાપ આપણને મરણની છાયામાં લઈ આવે છે. આપણને ખબર પડતી નથી કે કયા માર્ગમાં આપણે જીવન જીવીએ છીએ અને એ પાપ, એ નાનું પાપ આપણને મરણને છાયામાં લઈ આવે છે. ત્યારે મરણની છાયામાં જીવન જીવનાર વ્યક્તિ અજવાળુની આશા રાખે છે કે મારા જીવનમાં ક્યારે અજવાળું આવશે, મારા જીવનમાં દરેક માર્ગો બંધ થઈ ગયા છે, હું ક્યાં જાઉં? બીમારીઓ, સમસ્યાઓ, એ પાપ માંથી વ્યક્તિ નીકળવા કોશિશ કરે છે પણ એનાથી નીકળાતું નથી. આ જગતમાં કોઈ એને પ્રકાશમાંથી કાઢી ના, અજવાળે અંધકારમાંથી કાઢી ના શકે સિવાય પ્રભુ ઈસુ ખ્રિસ્તને. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને
અંધકારમાંથી કાઢી શકે છે. અને જેઓ પ્રકાશની ખોજમાં હોય છે, જેઓ પ્રકાશની ખોજમાં હોય છે એટલે પોતાના જીવનને સુધારવા માટે વિચાર કરે છે, જેઓ એક કોશિશ કરતા હોય છે તેના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનો પ્રકાશને પ્રકટ કરે છે. અને જે અંધકારની શક્તિઓ હોય છે એ અંધકાર શક્તિઓ હંમેશાના માટે પ્રભુ દૂર કરે છે. પ્રભુ ઈસુ પ્રકાશ લઈને આવે છે આ જગતમાં અને સંપૂર્ણપણે તેના જીવન બચી જાય છે. આજે જ્યારે આપણે વિચાર કરીએ છીએ કે આપણું જીવન સંપૂર્ણપણે બચી ગયો છે, એનું કારણ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રકાશ. પ્રભુ ઈસુ જ્યારે આ જગતમાં આવ્યા ત્યારે એક પ્રકાશ લઈને આવ્યા. આજ આપણે સાક્ષી આપીએ છીએ કે મારો જીવન ચરિત્ર ખૂબ જ ખરાબ હતું, પણ ઈસુનો પ્રકાશ પડ્યો છે એટલે મારા જીવન સુધરી ગયો, મારા જીવન બદલી ગયો છે, સંપૂર્ણપણે દેહ જીવન બદલ્યું છે. અને બીજી વાત છે, દુનિયાના અંધકારને દૂર કરવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા છે. યશાયા પ્રબોધકની ચોપડી જ્યારે 42 અધ્યાય અને 7મી કલમ વાંચીએ છીએ ત્યારે એ પ્રમાણે લખવામાં આવ્યું છે, જેથી તું આંધળી આંખોને ઉઘાડે, બંદીખાનામાં બંદીવાનોને ને કારાગારમાંથી અંધકારમાં વસનારાઓને બહાર કાઢે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા કે આપણી જે આંખો છે એ આંધળી છે. આપણે જોઈએ છે ખરા, પણ આત્મિક રીતે આ સંસારમાં શૈતાને આપણે આંખો બંધ કરી રાખી છે. તેથી આપણને ખબર નથી પડતી કે હું શું કરું છું. જે હું કરું છું એ ખરેખર સત્ય છે, એ મારા ભવિષ્ય માટે સારું છે કે નથી, એ આપણે વિચાર કરી શકતા નથી. કેમ કે આપણી આંખો છે એ શૈતાને બંધ કરી રાખી છે. માટે દેવના પુત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં માણસના રૂપ લઈને મરિયમને પેટે આવ્યા કે આપણે સુધરી શકીએ. અને પ્રભુ ઈસુ આપણે આંખોને ઉઘાડ્યા છે. આજે આપણે જોઈ શકીએ છીએ ખોટું શું, સાચું શું. અને આપણે શૈતાનના હાથમાં બંદીવાન તરીકે હતા. લડાઈના, ઝઘડાના, વ્યસનના ગુલામીમાં આપણે જીવન જીવતા હતા. એમાંથી પ્રભુ ઈસુ છોડાવ્યા છે આપણને. દુનિયાના અંધકારમાંથી પ્રભુ ઈસુ આપણને દૂર કર્યા છે. આજે લોકો દુનિયાના ઘણા પ્રકારના અંધકારમાં જીવી રહ્યા છે. તેઓને આંધળી આંખોને ઉઘાડવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યો છે. જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓની આંખો ઉઘાડવામાં આવે છે. તેઓના જીવનમાં પ્રકાશ પ્રભુ લાવે છે અને તેઓનું જીવન સંપૂર્ણપણે પ્રભુ બદલી નાખે છે. અને શૈતાનના હાથમાંથી છોડાવી લે છે, તેના આત્માને બચાવી લે છે. અને વ્યસનમાં બંદીવાનને પ્રભુ સંપૂર્ણપણે છોડાવી લે છે. જેવા જે ઘણા પ્રકારના ગુલામીમાં ફસાયેલા છે, પ્રભુ તેઓના આંખો ખોલીને તેઓને બચાવી લે છે અને તેઓને બહાર કાઢી લે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં તેઓને બહાર કાઢવા માટે આવ્યા છે. દરેક પ્રકારના અંધકારમાંથી પ્રભુ બહાર કાઢવા માટે આ જગતમાં પ્રભુ આવ્યા છે. તમારા ને મારા જીવનમાં પ્રભુ ઈસુ જન્મ લઈને આવ્યા, એને એ કારણ છે, એ પ્રકાશ લઈને આવ્યા છે, એ અજવાળું લઈને આવ્યા છે અને જીવનની દરેક અંધકારની શક્તિ પ્રભુએ દૂર કરી છે. જ્યારે આપણે ઈસુ ખ્રિસ્તને જન્મ વિશે વાત કરીએ છીએ તો 500 વર્ષો પહેલા યશાયા પ્રબોધક અને મીકા પ્રબોધક ની ચોપડીઓમાં આપણને જોવા મળે છે કે તેઓ 500 વર્ષો પહેલા
ભવિષ્યવાણી કરી હતી અને સૌ ભવિષ્યવાણીઓ એ નવા કરારમાં પૂર્ણ કરવામાં આવી છે. જે અંધકારમાં જીવન જીવે છે તેઓના સારું છોકરો અવતર્યો છે. એટલે દેવના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્ત હજારો વર્ષો પહેલા જ્યારે આપણે યશાયા પ્રબોધકની ચોપડી વાંચીએ છીએ ત્યારે 9 અધ્યાય અને 6ઠી કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, અને તેઓના માટે દેવના પુત્ર આપવામાં આવ્યા છે, જેની કાંધ પર રાજ્ય અધિકાર રહેશે, અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. હજી ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ના હતો, એના અગાઉ હજારો વર્ષો પહેલા યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી હતી. અને જ્યારે મીકાની ચોપડી આપણે વાંચીએ છીએ ત્યારે એ જગ્યાએ નક્કી કરવામાં આવી. કયા જગ્યામાં ઈસુ ખ્રિસ્તનો જન્મ થશે. અને યશાયા વાત કરે છે કે તેના ખાંડ પર રાજ્ય અધિકાર રહેશે, તેના અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો સરદાર એ નામ એને આપવામાં આવશે. અને આપણે જ્યારે જોઈએ છે કે એને શાંતિનો સરદાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે જન્મ લઈને આવ્યા ત્યારે આપણા જીવનમાં શાંતિ આપી છે. અને ઈસુ બધા પ્રકાશનો સ્તોત્ર છે. યોહાન 8મો અધ્યાય અને 12મી કલમમાં ઈસુએ ફરી તેઓને કહે છે કે હું જગતનું અજવાળું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે. જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ આવે છે તેઓ અજવાળું પ્રાપ્ત કરે છે, અને ફરી તેઓ અંધકારમાં ચાલશે નહીં. કેમ કે જ્યારે તેઓ સત્યને ઓળખી લે છે, જ્યારે તેઓ પ્રકાશને સમજી લે છે, ત્યાર પછી તેઓ અંધકારમાં ચાલવા માંગતા નથી. કાયમના માટે તેઓ પ્રકાશમાં ચાલવા માંગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ઈસુ પોતે જગતનું અજવાળું છે. તેની પાછળ જેઓ ચાલે છે તેઓને અનંત જીવન મળે છે, અને જેઓ તેના પાલન કરે છે તે અંધકારથી મુક્તિ અને જીવનના પ્રકાશ, પ્રભુ ઈસુ સાથે સંગતિ અને આનંદ જીવન પ્રાપ્ત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાથે સંગતિ અને અનંત જીવન પ્રાપ્ત કરે છે. આજે આપણના જીવનમાં પ્રભુએ અનંત જીવન જીવવાનો અધિકાર આપ્યો છે. જ્યારે આપણે પ્રભુના રાજ્યમાં જઈશું ત્યારે એ જીવન અનંત જીવન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પ્રકાશ છે. યોહાન 10મો અધ્યાય અને એની 10મી કલમ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે લખેલો છે કે ચોર તો ચોરી કરવા, મારવા તથા નાશ કરવાને જ માટે જ આવે છે, પણ હું આવ્યો છું કે તેઓને જીવન મળે અને તે ભરપૂર મળે. ચોર ચોરી કરવા આવે છે, પણ પ્રભુ જીવન આપવા જગતમાં આવ્યા છે. અને એ અધૂરો જીવન નહીં, ભરપૂર પણ મળે એ જીવન આપવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા છે. હાલેલુયા! આપણને સંપૂર્ણપણે જીવન મળ્યું છે આ જગતમાં જીવવાનું, કે આપણે જીવી શકીએ. અને આગળ આપણે જ્યારે જોઈશું ત્યારે સ્વતંત્રતા આપે છે. આપણે પ્રકાશ બનવા માટે બોલાવવામાં આવ્યા છે કે આપણે પ્રકાશિત બની શકીએ, પ્રકાશમાં જીવન જીવી શકીએ, એક આપણે અજવાળું બની શકીએ, એક પ્રકાશ બની શકીએ આપણે બીજાઓને માટે જેઓ આજે અંધકારમાં ચાલી રહ્યા છે. નાતાલનો અર્થ આ છે કે આપણે અંધકારમાં જીવન વ્યતીત કરી રહ્યા લોકોને આપણે પ્રકાશમાં લાવીએ કે તેઓ જોઈ શકે, સત્ય શું તે જાણી શકે, અને તેઓ પોતાના જીવનને સુધારી શકે, દરેક જગતના અંધકાર શક્તિઓમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે. એ સંદેશ છે, એક પ્રેમનો સંદેશ છે, એક શાંતિનો સંદેશ છે તેના માટે. માથી 5મો અધ્યાય અને 14 થી જ્યારે 16 સુધી આપણે વાંચીએ છીએ ત્યારે લખેલો છે કે તમે જગતનો અજવાળું છો,
પહાડ પર વસાવેલું નગર સંતાઈ શકતું નથી. પહાડ પર વસાવેલું નગર સંતાઈ શકતું નથી. અને ત્યારે ઘરમાંના બધાને પ્રભુ ઈસુ પ્રકાશ આપે છે. અજવાળું આપણે સંતાડી શકીએ નહીં, એને તેમજ સત્ય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રકાશ છે, એને આપણે સંતાડી ના શકીએ. જે આપણા જીવનમાં એ પ્રકાશ આવ્યો છે એ સંતાડી ના શકીએ. એને પ્રકાશિત થવા દો, તમારા જીવનમાંથી એને પ્રકાશિત થવા દો. અંધકારમાં ચાલનાર લોકો એ પ્રકાશમાં જીવન વ્યતીત કરી શકે. જેમ એક દીવી આપણે જ્યારે ઘરમાં સળગાવીએ છીએ, એને આપણે કોઈ વસ્તુની નીચે ઢાંપી મૂકતા નથી, પણ એને આપણે ઉપર મૂકીએ છીએ. કેમ? જેથી એનો પ્રકાશ એ રૂમમાં ફેલાઈ જાય અને રૂમમાં મૂકેલી દરેક વસ્તુઓ સ્પષ્ટપણે દેખાય. આજ આ જગતમાં મારા પ્રિયો, તમે એક અજવાળું તરીકે છો. તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક અજવાળું તરીકે મૂક્યો છે કે તમારો પ્રકાશ લોકો સુધી પહોંચી શકે. તમારા સારા જીવન, તમારા સારો ચાલચલન, તમારો સારો ચરિત્ર લોકો સુધી પહોંચી શકે. પ્રેમ અને સારું ચાલચલન, તમારે વાત કરવાની તરીકો એ લોકોને ગમી શકે. બે શબ્દો કહીને હું હજી પૂરા કરવા માંગુ છું. લોકોના જીવનને બદલવા માટે ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા છે. લોકોના જીવન બદલવા માટે. પહેલા હું તમને કહી ચૂક્યો છું કે જેઓ અંધકારમાં ચાલે છે, લડાઈ ઝઘડા વ્યસનમાં જીવન વ્યતીત કરી રહ્યા છે, ચોરી કરે છે, ઘરની દેખભાળ બરાબર કરતા નથી અને પોતાના જીવનમાં ઘણા પ્રકારની પરિસ્થિતિઓથી પસાર થઈ રહ્યો છે, પ્રભુ ઈસુ એને સ્વતંત્ર કરવા આવ્યો છે. નવા જીવન આપવા માટે આ જગતમાં પ્રભુ ઈસુ આવ્યા છે. જ્યાં આપણે જીવનની આશા ગુમાવી દઈએ છીએ, કે કોઈ જીવનની આશા જ ના હોય છે, એ સમયે પ્રભુ ઈસુ આપણને આશા આપે છે. અનંત કાલિક આશા આપવા માટે પ્રભુ ઈસુ આ જગતમાં આવ્યા છે અને આંતરિક સ્વતંત્રતા આપવા માટે આ જગતમાં આવ્યા છે. ઘણી વખત આપણે સત્યને જાણી જઈએ છતાં આપણે અંદર વિચાર કરીએ છીએ કે મારું જીવન એક અશાંતિપૂર્ણ જીવન છે, મારો જીવનનો અર્થ એક ગલત છે, હું એક ગલત માર્ગ પર ચાલી રહ્યો છું. અને જે કંઈ આપણે કરીએ છીએ એ આપણે સમજી શકતા નથી. એટલે આંતરિક સ્વતંત્રતા આપવા માટે પ્રભુ ઈસુ આવ્યા છે જગતમાં. આવો પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે આપણે ચમકીએ, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા પ્રેમ કરવા માટે. તો અને અંધકારને જે દૂર કર્યા છે, આપણા જીવનમાં અજવાળું લાવ્યા છે, પ્રેમ પ્રકટ કર્યો છે, આપણો જીવન સુધાર્યો છે. તો આવો આ જગતના માટે આપણે ચમકીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે આપણે ચમકીએ. પ્રભુ ઈસુને તો ઓળખીએ છીએ, ઈસુના ગુણો ઘણા છે જે આપણા જીવનમાં છે, પણ એને આવો પ્રકાશિત થવા દઈએ. એ પવિત્ર શાસ્ત્રમાં આપણે જોઈએ છે કે હજારો વચનો છે, પણ એને આવો આપણે પ્રકાશિત થવા દઈએ. પોતાના જીવન થકી, પોતાના હૃદય થકી પ્રકાશિત થવા દઈએ, જેથી અંધકારની જે શક્તિઓ છે એ બીજાના જીવનમાંથી, અને આજ પણ આપણે અંધકારમાં જીવન વ્યતીત કરી રહ્યા હોય તો આપણે એ પ્રકાશને બોલાવી શકીએ. યશાયા 60 ને પહેલી કલમમાં લખવામાં આવ્યું છે, ઉઠ પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે ને યોહાનનો મહિમા તારા પર ઉગ્યો છે. આવો આપણે ઉગવા દઈએ, ઉઠીએ આપણે અને પ્રકાશિત થવા દઈએ.
ઈસુના વચનને પ્રકાશિત થવા દઈએ, ઈસુના આવવાના કારણને આપણે પ્રકાશિત થવા દઈએ. હવે આપણે ઉઠીને પોતાના જીવન બદલીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે પ્રકાશિત થવું જોઈએ. આપણા જીવનમાં જે અંધકાર વાસ કરે છે તેને ઈસુએ આજે દૂર કરવા માટે આ જગતમાં આવ્યા છે અને દૂર કરી નાખ્યા છે આપણા. અને તેની માહિતી આપણને આજે હવે અહીં મળી છે. અને સ્વતંત્ર જીવન જીવવા માટે દેવે આપણને દરેક અંધકારના કામોમાંથી આઝાદ કર્યા છે. આપણા જીવન સુધારીને આપણા જીવન દ્વારા ઈશ્વરને મહિમા આપણે આપીએ. પ્રભુ ઈસુ જે માર્ગદર્શન છે એને આપણે લાગુકરણ કરીએ. આજે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને શીખવ્યા છે તેને પોતાના જીવનમાં લાગુકરણ કરીને તેમને મહિમા આપણે આપીએ. કેમ કે તેઓ આપણા જીવનમાં પ્રકાશ લઈને આવ્યા છે અને પ્રકાશ પ્રાપ્ત કરવા માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આમંત્રણ આપીએ. કેમ કે પ્રભુ ઈસુ કહે છે, હું પોતે જગતનો અજવાળું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રકાશ છે. તો આવો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આમંત્રણ આપીએ કે તે આપણા જીવનમાં આવીને વાસ કરે. ક્યારે અંધકારમાં આપણે ના ચાલીએ, ક્યારેક પણ આપણે ઘરમાં લડાઈ ઝઘડા મારા મારી ના કરીએ. એ અંધકારની શક્તિઓ છે. એકબીજાને આપણે ગાળો ના આપીએ, એકબીજાને આપણે સન્માન કરીને આગળ વધીએ. એ ઈસુ ખ્રિસ્ત ચરિત્ર છે. ઈસુ ખ્રિસ્ત એક પ્રકાશ લઈને આવ્યા છે. જો ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા હોય અને આપણા જીવનમાં એ અંધકારની શક્તિઓ હોય તો આપણે ઈસુ ખ્રિસ્તના બાળક નથી, ઈસુ ખ્રિસ્તના ગુણો નથી. અને હજી પણ આપણા જીવનમાં ઈસુ ખ્રિસ્તનો પ્રકાશ પ્રકાશિત થયો નથી. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને એવી શિક્ષા આપે છે કે આપણે ક્યારેક અંધકારમાં ના ચાલીએ. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રકાશ છે અને આપણે પ્રકાશના બાળકો છીએ. છેલ્લી વાત છે, પ્રભુ ઈસુ પ્રેમ કરવા માટે આ જગતમાં આવ્યા છે. યોહાન 3રો અધ્યાય અને 16મી કલમમાં જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એ પ્રમાણે લખવામાં આવ્યું છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકજન દીકરો આપ્યો. અને એ સારું કે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય પણ તે અનંત જીવન પ્રાપ્ત કરે. અનંત જીવન આપવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા છે. દેવે એકાકજનિત દીકરો આપ્યો છે કે જે કોઈ એના પર વિશ્વાસ કરે એનું જીવન નાશ ના થાય પણ એનું જીવન બચી જાય. માટે એકાકજનિત દીકરા તમારે અને મારે સારું આપવામાં આવ્યો છે. માફી આપવા માટે પ્રભુ ઈસુ આ જગતમાં આવ્યા છે. હજારો ગુનાહ આપણે કર્યા છે, પાપ આપણે કર્યા છે, ભૂલો કર્યા છે, ઈશ્વરના વિરુદ્ધ ઘણા કાર્યો કર્યા છે જે ઈશ્વરને ગમતા નથી. એવા કાર્યો દરરોજ આપણે કરીએ છીએ પણ પ્રભુ ઈસુ તમને માફ કરવા શીખવાડ્યા છે. આવો આપણે પોતાના વેરીઓને માફ કરીએ. પ્રભુ ઈસુ આજે અહીં શીખવાડે છે કે તમારા જે વેરીઓ હોય, તમારા વિરોધીઓ હોય, તમે તેઓને માફ કરજો. કેમ કે મેં તમારા ગુનાહોને તમારા ભૂલોને માફ કર્યા છે, તમારા પાપોને માફ કર્યા છે, મારા પવિત્ર રક્તથી ધોઈ નાખ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના પવિત્ર રક્તથી તમને ને મને ધોયા છે, એટલે સ્વચ્છ ને પવિત્ર બનાવ્યા છે. આવો આપણે માફી આપવા શીખીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તથી. કેમ કે પ્રભુ ઈસુ માફ કરવા આવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા સર્વ ગુનાહ માફ કર્યા છે અને પાપ માફ કરીને પ્રેમને દર્શાવ્યા છે. આવો મારા પ્રિયો, આપણે આંખો બંધ કરીએ, વિચાર કરીએ મારા જીવનમાં શું પ્રકાશ છે કે દર વર્ષ અમે નાતાલ ઉજવીએ છીએ.
ઈશ્વરની મહિમા કરીએ છીએ, એક મોટી સંખ્યામાં એ ડીજે ને આગળ આપણે નાચીએ છીએ, તો શું મારા જીવનમાં ઈસુ ખ્રિસ્ત જન્મ્યો છે? જન્મ એટલે પ્રકાશ. મારા જીવનમાં જે દુરાચાર છે, જે ગલત કાર્યો છે, ચોરી, ગાળો આપણે આપીએ, વ્યભિચાર, વ્યસન, દરેક જાતિના ગલત કાર્યો, એટલે અંધકારની શક્તિઓ શું મારામાંથી દૂર થઈ છે કે નથી? મારા પ્રિય, આ સમય છે કે આપણે પોતાના જીવનને સુધારી શકીએ. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવનમાંથી અંધકારને દૂર કરવા તમને બોલાવી રહ્યા છે. અંધકારને દૂર કરવા પ્રભુ તમને સંપૂર્ણપણે છુટકારો આપવા બોલાવી રહ્યો છે. નાતાલ આ છે કે આપણે પ્રેમ કરીએ. નાતાલ આ છે કે આપણે માફ કરીએ. ઈસુએ પ્રેમ દર્શાવ્યો છે. પ્રેમ દર્શાવીએ. આનંદ જીવન આપવા માટે આ જગતમાં પ્રભુ ઈસુ પધાર્યા છે. આવો આપણે ઉઠીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે, અને પોતાના જીવનને, પોતાના હૃદયને ઈસુ ખ્રિસ્ત માટે અને આ જગતને માટે પ્રકાશિત થવા દઈએ. આપણે આ જગતમાં કેમ પ્રભુ તમને ને મને લઈ આવ્યા છે? એનો ઉદ્દેશ શું છે? ખાઈ પીને મરી જવાના છે એક દિવસ, પણ કેમ ઈશ્વર આ જગતમાં લાવ્યા છે? કોઈક દિવસ આપણે વિચાર્યું છે કે મને ઈશ્વર કેમ આ જગતમાં લાવ્યા છે? લાવવાનું કારણ શું છે? દારૂ વ્યસનમાં જીવન વ્યતીત કરીને મરી જઈશું. કઈ જ લઈ આવ્યા નથી અને લઈ જઈશું નથી. મારા પ્રિયો, આવો આ જગતના માટે એક પ્રકાશિત જીવન જીવીએ, એક સારું જીવન જીવીએ, અને લોકો જુએ ત્યારે વિચાર કરે આ કોણ છે? કે આ કોણ છે? આ ઈશ્વરનો દીકરો છે, આ ઈશ્વરની દીકરી છે. એના જીવનમાં પ્રકાશ છે. એનું જીવન એક પ્રકાશિત જીવન છે. એનું જીવન, એનો ચાલચલન, એનો વ્યવહાર, એનો ઉઠવું, એને બેઠવું, લોકોને ગમે છે. ઈશ્વરને ગમવું જોઈએ. ઈશ્વરને ગમવું જોઈએ. ઈશ્વરને ગમવું જોઈએ. આવો પોતાના જીવનને બદલીએ. આવો મારા પ્રિય, પોતાના જીવનને બદલીએ. પ્રભુ ઈસુ તમને બોલાવી રહ્યો છે. માફી માંગીએ અને માફી આપીએ. એ નાતાલ છે. માટે જ પ્રભુ આ જગતમાં આવ્યા છે. સત્યને આપણે ઓળખીએ, સત્યને જણાવવા પ્રભુ ઈસુ આ જગતમાં આવ્યો છે. ધન્યવાદ રાજાઓના રાજા. હો પ્રભુ અને પ્રભુ, ધન્યવાદ. માન, મહિમા, ગૌરવ સર્વ તમને જણાઈ રહે માટે આભાર માનીએ છીએ. મારા જીવનમાંથી પરમેશ્વર બધું સન્માન તમને મળે માટે આભાર માનીએ છીએ પિતા. ધન્યવાદ રાજાઓના રાજા. મારા જીવન બદલ્યો છે માટે આભાર. આજે ઈશ્વર તમારી ઉપસ્થિતિમાં છીએ, એનું કારણ તમે છો પ્રભુ ઈસુ. આજે મારા જીવનમાં પ્રભુ વ્યસન નથી. આજે મારા જીવનમાં લડાઈ ઝઘડા મારામારી નથી. એકબીજાના માટે ઇજ્જત છે. મારા ગામના વડીલો માટે, અમારા ગામના પ્રભુ જે મારા કરતા મોટા છે, ઈસુ તેના માટે આજે ઇજ્જત છે, સન્માન છે. એનું કારણ તમે છો પ્રભુ. એને કારણ તમે છો પરમેશ્વર. ધન્યવાદ મારા પ્રિય પરમેશ્વર. ધન્યવાદ મારા ઈશ્વર, અમારા જીવનમાં પ્રકાશ લાવવા માટે. ધન્યવાદ ઈશ્વર પિતા, અમારા જીવનમાં જોડું લાવવા માટે, અમારા જીવનને બદલવા માટે. અને વિશેષ કરીને આભાર માનીએ છીએ ઈશ્વર, તમારા એકાક જન દીકરાને આ જગતમાં મોકલવા માટે. પ્રભુ, કદાચ તમે આ તમારા દીકરાને ના મોકલતા, અમારા જીવન આજે પ્રકાશિત ના થતું, અને અમે ક્યારના મરણ પામી ચૂકતા. પણ પ્રભુ ઈસુ, તમે આવ્યા માટે આજે તમારી ઉપસ્થિતિમાં ઉભા છીએ. ધન્યવાદ રાજા. ધન્યવાદ મારા પ્રભુ અને પ્રભુ ઈસુ. તમારી અમે મહિમા કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. પ્રભુ ઈસુ, આજે જેવો પ્રભુ ઈસુ તમારા આગળ આવીને કબૂલાત કરી છે કે મારા જીવનમાંથી અંધકારની શક્તિઓને તમે દૂર કરો પ્રભુ. પ્રભુ ઈસુ, તેઓની પ્રાર્થનાઓને તમે માન્ય કરશો એમ આશા અમે રાખીએ છીએ પિતા. અને હવે ઈશ્વર, તેઓના જીવનને તમે સંપૂર્ણપણે બદલી નાખશો, અને તમારા આવવાનો કારણને પરમેશ્વર તેઓએ જાણ્યા છે. અને ઈશ્વર, તેઓના જીવન થકી માન મહિમા તમને મળશે.
એમ આશા સાથે પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં માંગીએ છીએ બાપ. આમીન. આપ સૌનો આભાર માનીએ છીએ કે તમે શાંતિપૂર્વક ઈશ્વરના આવવાનો કારણ સમજી શક્યા છો, શીખી શક્યા છો અને મોટી સંખ્યામાં અહીં પધાર્યા છો, માટે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. આભાર સાહેબ તમારો કે અમને સંદેશો આપ્યા છે કે અમે અંધારામાંથી કાઢવાને માટે અને પ્રેમ શીખવાડવાને માટે પ્રભુ ઈસુ આવ્યા છે, અમને શીખવાડવા માટે. આભાર સાહેબ તમારો. સંદેશ માટે આપણે જોરદાર તાળી પાડીશું.